ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વડોદરા શહેરમાં પણ કોંગ્રેસે આક્રમક વિરોધ પ્રદર્શન કર્યું છે। વડોદરા શહેર અને હાઈવે પર 3 થી 4 જગ્યાએ કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવ્યા। કૃષિ કાયદાના વિરોધમાં દેશભરમાં આંદોલન ચાલી રહ્યા છે, બંધના એલાન અપાયા છે। ત્યારે વડોદરાના છાણી ગામમાં આપણે છીએ, મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા રહે છે। તેમના સમર્થનમાં આપ જોઈ શકો છો કે અહીંયા બજાર બંધ છે। મોટા ભાગની તમામ દુકાનો અને તમામ બજારો વડોદરાના છાણી ગામ ખાતે આપ જોઈ શકો છો કે અહીંયા બંધ છે। સવાલ એ છે કે છાણી ગામના જે ખેડૂતો છે, ખાસ કરીને ખેત પેદાશ પર જીવતા અને પોતાની જે કહી શકાય કે ઉત્પાદન થાય છે તે પ્રમાણે તેમનું જીવન નિર્વાહ થાય છે। આવા સંજોગોમાં છાણી ગામના ખેડૂતો છે તેમના સહયોગમાં કહી શકાય ખૂબ મોટી સંખ્યામાં તમામ દુકાનો બંધ છે। છાણી ગામના આ બજાર છે, જ્યાં સુધી નજર નાખશો આ તમામ બજાર આપ જોઈ શકો છો કે અહીંયા બંધ છે। એટલે કે જે રીતે વાત કરીએ તો વડોદરાની અંદર કોંગ્રેસો તો અનેક રોડ રસ્તાઓ પર વિરોધ કર્યો છે, ટાયરો સળગાવ્યા છે, પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે, પરંતુ છાણી ગામની અંદર અહીંયા આપ જોઈ શકો છો કે શાંતિપૂર્ણ વિરોધ એટલે કે અહીંયા તમામ દુકાનો બંધ છે, મોટાભાગના તમામ બજારો બંધ છે। એટલે ક્યાંક ને ક્યાંક જે કૃષિ કાયદો આવ્યો છે તેને વિરોધમાં આજે ભારત બંધનું જે એલાન અપાયું છે તેની અંદર છાણી ગામમાંથી સહયોગ મળતો દેખાઈ રહ્યો છે। છાણી ગામના તમામ બજારો બંધ છે અને ગાંધી સીધા માર્ગે કહી શકાય, પરંતુ વિરોધ યથાવત છે અને અહીંયા બંધ પાડવામાં આવ્યો છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, છાણી ગામ, વડોદરા।